નહીં માનસિક પૂજા. માનસિક પૂજામાં બસમાં જતા હોય ને તો પણ આંખો બંધ કરીને આપણો ટાઈમ થઈ જાય ને તો પૂજા કરી લઈએ. હા, એક લોભિયો હતો વેપારી, એને ગુરુજી કીધું કે તારે પૂજા કરવાની કે રોજ ભગવાનને પ્રસાદ ધરાવવાનું કે એટલા બધા રૂપિયા થોડા ખર્ચવાના, ભગવાન થોડો ખાય છે. અરે માનસિક પૂજા કરી કે હા માનસિક પૂજા કરી. લોભિયા હોય ને એને ઓમ તો ન મજા આવે, એટલે કે તું માનસિક પૂજા કરે. એટલે કેમ કરવાનું? તો કે મનથી કહેવાનું કે ભગવાન આવ્યા, બેહાડ્યા, આવી રીતે ને નવડાવ્યા ધોવડાવ્યા અને ચંદન બધું કર્યું અને પછી ભગવાનને પ્રસાદ ધરાવ્યો. એક મણ હાકર ધરી. અરે એટલી બધી ઓકી છે. અરે પણ તારે દહીં ક્યાં દેવી? મનથી. તો કે 1 કિલો રાખો. જાજી બધી ન રખાય કે ભગવાન થોડો કઈ જવાનો. અરે પણ તું ક્યાં દેશો કે તારે તો મનથી દેવાનું છે. એટલે ભાઈ મંડાણો. હા ભાઈ કે 10 મિનિટ આલીશ ને ભગવાનને કે 1 કિલો હાકર ધરીશ કે. એમાં એક દી ઉતાવળમાં મનથી પૂજા કરવા બેઠો, આંખો બંધ કરીને, અને ઉતાવળમાં બોલાઈ ગયું 1 મણ હાકર. રહેવા દો, 19 કિલો પાછી લાવો કે 1 કિલો રાખો. ભગવાન બોલ્યા કે તે ક્યાં દઈ દીધું, મેં લઈ લીધું. મનથી તો બોલ. આપણે મનથી પણ બોલી શકતા નથી, કારણ કે આપણે એવા લોભિયા થઈ ગયા છે ને, મનથી પણ ટાઈમ નથી. બીજાનો વિચાર કરીએ પણ ભગવાનનો વિચાર કરતા નથી. એટલે કીધું છે આપણે રતિ શેમાં છે? સંસારમાં. રતિ એટલે પ્રીતિ. હા, કામદેવની ઘરવાળીને આમ રતિ હતું. હા, રતિ એટલે પ્રીતિ. કામ વાસનામાં પણ પ્રીતિ હોય ને એટલે માણસ એને છોડી શકતો નથી. રતિ. ઇન્દ્રિયોના ભોગોથી તેમજ સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરેથી તૃપ્તિ. હા, આજ મારો પરિવાર હાટું હું જીવું. જોકે અટાણે તો એવું જ થઈ ગયું છે. હા, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. હા, છોકરા સૈયા શાલિગ્રામ, તો સેવા કોની કરું? આજ આ પરિસ્થિતિ આવી ગઈ છે. કારણ કે માણસ છે આનાથી જ ભોજન અન્ન જળથી તથા સંતુષ્ટિ ધનથી માને. ધન આવી જાય એટલે મને સંતુષ્ટ. હકીકતમાં ધન ચોથો ભાગ છે જીવનનો. જીવનના ચોથા ભાગમાં પહેલું મહત્વ રાખો કે આપણે હોય 100% ધનને આપણે મહત્વ આપી દીધું. એમાં છોકરાય ભૂલી જાય, ઘરે ભૂલી જાય, હગાવાલાય ભૂલી જાય, સમાજે ભૂલી જાય, દેશ પણ ભૂલી જાય. એટલા આપણે સ્વાર્થી થઈ ગયા છે આજકાલના થોડા છીએ. હા, આપણી 1000 વર્ષ પહેલાથી આવેલું આવે. ખરેખર જોવા જઈએ ને તો આપણા ભારતીયો ઘણી વખત જાપાનમાં હોય ને ત્યાં જોબ કરતા હોય ને, જાપાનીઓ પ્રેમાળ બહુ, આદર બહુ આવે, આવકાર બહુ આપે અને નમ્ર બહુ. એટલે એક ભારતીય પૂછ્યું એક જાપાનીને કે તમે લોકો માન આપો છો, આદર સત્કાર આપો છો, કોઈ ઘેરે આવવાનું કહેતા નથી. અમને કોઈ કેમ ન કીધું કે હાલો ઘેર? તો કે અમને ભારતનો ઇતિહાસ ભણાવવામાં આવે, પણ કે ભારતના ઇતિહાસમાંથી શીખવાનું, ભારતનો ઇતિહાસ જેવું થવાનું નહીં. તો કેમ? તો કે તમારા ભારતીયોનો સ્વભાવ છે, જ્યારે મુસલમાનો આવ્યા ત્યારે તમારા દેશની વસ્તી કેટલી હતી, એમાં મુસલમાનો કેટલા આવ્યા? જાપાન વાળાએ પૂછ્યું તો કે 5-10 હજાર. બહુ તો 20,000 આવ્યા છે. પણ તમે તો 25 કરોડ હશો ને, 20 કરોડ હશો. તો કે હા. તો કે તમે લાલસામાં, લાલચમાં અને પદમાં, પ્રતિષ્ઠામાં એવા લપેટાઈ ગયા ને કે મોગલોને સહકાર આપ્યો અને ગુલામ થઈ ગયો. પછી કે અંગ્રેજો આવ્યા એટલે સાઈડ કરીને એની બાજુ આટા મારવા માંડ્યા. એ બહુ તો 25,000 છે. અંગ્રેજો આવ્યા ત્યારે તમારી 30 કરોડ ઉપર વસ્તી હતી, તો પણ એની ગુલામીમાં તમે લાગી ગયા. જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે જ્યારે ગોળીબારનો ઓર્ડર આપ્યો ત્યારે અંગ્રેજો ગોળીબાર વાળા હતા? તો કે ના ના, અમારા વાળા જ હતા. સૈનિકો તો એ જ આપણા વાળા જ હતા. તો જનરલ ડાયર ઉપર કેમ એને બંદૂક તાકી કે તું અમારાને ગોળી મારવાનું કહેશો, તને જ ઉડાડી દઈ? એક ખુમારી
ભારતીયોમાં નહોતી ને, એટલે જનરલ ડાયરે તમારા લોકોને મરવી પડી. આ અવગુણને કારણે અમે તમને અમારા ઘરે બોલાવતા નથી. તે દી એ જ હતું અને આજે એ જ છે. અને ત્યારે એમને બોમ્બ ધડાકા થાય, કારણ કે આપણા એને સહકાર આપે છે અને તો જ બાર વાળવા અહીંયા ફાવે. પહેલું યાદ રાખવાનું, જાપાનમાં પહેલો જ નિયમ છે, દેશ મારો પહેલા. આપણો પહેલો નિયમ છે, મારું ખિસ્સું પહેલા. નહીતર તો એ હામાવાળો 10,000 રૂપિયા આલ દે એટલે સરહદ પાર કરાવવાની છૂટી આપી દી. આવા અધિકારીઓ કરપ્ટ છે. શું કરવા? એક માણસ, એક હરામખોર અંદર આવી જાય ને તો હજારો લાખો લોકોને નુકસાની કરી દે. આપણે કહીએ ને કે ઘઉંના ખેતરમાં એક અંગારીઓ પડે તો આખું ખેતર બગાડી નાખે. અને એટલે જ આપણા ભારતીયોને પેલા દેશભક્તિ ઊભી થવી જોઈએ. આપણે દેખાઈએ છીએ ખરા, પણ હાવ જુદો, ભાવ જુદો ને અંદરથી હાવ જુદો. આ પ્રીતિ છે ધનની. મને પદ મળ્યું છે તો જલ્દી પૈસા ભેગા કરી લઉં. અરે એ પૈસા તારી પાસે રહે ખરા? દેશ હશે તો તારું અસ્તિત્વ ટકી રહે. દેશ જ નહીં હોય તો. આ જાપાને કીધું. જાપાનમાં આપણા વાળા તો આખા ગામ